સિંગની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સિંગદાણા શેકીને લઈ લીધા છે અને એના આ રીતે 2 ભાગ કરી લેવાના છે અને એટલી જ વાટકી આપણે ગોળ લઈ લેવાનો છે. બંનેનું માપ સરખું જ રાખવાનું છે. હવે કઢાઈમાં આપણે 1 ચમચી ઘી લઈ લઈશું અને એમાં 1 વાટકી જે આપણે ગોળ લીધો છે તે ઉમેરીશું. ગોળને આપણે સતત હલાવતા જવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું. તો ગોળ હવે આપણે ઓગળવા લાગ્યો છે. તો ગોળનો પાયો બરાબર થયો છે કે નહીં એ જાણવા માટે આપણે 1 વાટકીમાં પાણી લઈ લઈશું અને એમાં આ રીતે એક ટપકું નાખીને જોઈ લઈશું. તો ગોળ એકદમ કડક જ રહ્યો છે, મતલબ કે આપણો પાયો હવે પરફેક્ટ છે. હવે એમાં આપણે જે સિંગદાણા લીધા છે 1 વાટકી એમાં ઉમેરી દઈશું. ગેસ બંધ કરી દેવાનો છે અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું. એક પ્લાસ્ટિક ઉપર મેં થોડું તેલ લગાવી લીધું છે. એની ઉપર આપણે ચીક્કી મૂકી દઈશું. તમે કિચનના પ્લેટફોર્મ ઉપર આ પથ્થર ઉપર પણ ડાયરેક્ટ તેલ લગાવીને કરી શકો છો. તો હવે એક તપેલી લઈ લઈશું અને એનાથી આ રીતે પ્રેસ કરી લઈશું. પછી એક વેલણ પર તેલ લગાવીને આ રીતે વણી લઈશું ચીક્કીને. ચીક્કી ગરમ હોય ત્યારે જ ફટાફટ આ રીતે વણી લેવાની છે. તો ચીક્કી વણાઈ ગઈ છે. હવે ગરમ ગરમ હોય ત્યારે જ એને કટરની મદદથી કાપા પાડી લઈશું. કાપા પાડીને પછી થોડી ઠંડી થવા દઈશું અને પછીથી એના પીસીસ કરી લઈશું. તો ચીક્કી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એના પીસીસ કરી લઈશું. તો સરસ એકદમ ક્રિસ્પી ચીક્કી તૈયાર છે.